સુરતના હજીરા સ્થિત એએમએનએસ કંપનીમાં એલએનટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા અને આગચંપીની ઘટના બાદ આજે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। આ હિંસામાં હજીરા પીઆઈ અને ડીસીપી શેફાલી બરવાલ સહિતના અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા। જે મામલે પોલીસે અત્યાર સુધીમાં 45થી વધુ તોફાનીઓની અટકાયત કરી હાલ કંપનીમાં કામકાજ રાબેતા મુજબ શરૂ કરાયું છે, જ્યારે પોલીસ વિડીયો ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ઓળખ પરેડ કરી રહી છે। किसी भी तरह के अफवाहों में आप ना पड़े। जितने भी हमारे सोशल मीडिया अकाउंट्स जो एक्टिव हो रहे हैं, जहां से ये फेक न्यूज़ फैलाई जा रही है, उन सभी पर जो हमारी साइबर टीम्स हैं उनकी कड़क नज़र है। वो सारे ही सोशल मीडिया अकाउंट्स मॉनिटरिंग हो रही हैं। जितने भी व्हाट्सएप ग्रुप्स हैं उनमें एडमिन्स के भी मॉनिटरिंग की जा रही है। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ જે રીતના ગત રોજ એમએનએસ કંપનીની અંદર એલએનટીના કર્મચારીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટ બેઝ પર કામગીરી કરતા જે કર્મચારીઓ હતા તેમના દ્વારા પથ્થરમારો અને કારની અંદર આગ ચપકી કરવામાં આવી હતી, તોડફોડ કરવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને જોતા સુરત પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। 200 થી વધુ પોલીસના જવાનો જે છે તે સ્થળ પર પહોંચ્યા હતા। સ્પીડને અને જે ઘટનાને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે આરોપીઓ હતા તેમની પણ પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે। ખાસ કરીને 40 થી 45 જેટલા આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। બીજી તરફ વિડીયોના આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ પરેડ કરવામાં આવી રહી છે। ડીસીપી શેફાલી બરવાલ અને હજીરા પીઆઈને ઈજા પહોંચી હોવાનું પણ માહિતી જે છે તે સામે આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની વાત અને સુરત પોલીસ દ્વારા એક નિવેદન આપવામાં આવી રહ્યું છે। ડીસીપી શેફાલી બરવાલ દ્વારા એક નિવેદન આપવામાં આવી રહ્યું છે કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવામાં આવે અને કોઈ પણ ખોટી અફવા સોશિયલ મીડિયા મારફતે ફેલાવવામાં આવશે તો તેની સામે સુરત સાયબર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે હાલ રાબેતા મુજબ જે કંપનીની અંદર કામદારો આવી રહ્યા છે અને આજથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ જે રીતના પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે કંપની પર જોવા મળી રહ્યો છે। આજુબાજુના વિસ્તારોની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ જે છે તે કડક બનાવી દેવામાં આવ્યું છે। જી 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 જી, આભાર સાહિસ માહિતી